મોટા યજ્ઞોમાં, સમયોત્સવમાં, સભાઓમાં અનેકવાર મલ્લ કુસ્તી કરીને મહારાજની અત્યંત પ્રસન્નતા મેળવનાર ગંગારામભાઈ મલ્લ એ ભુજના વતની હતા અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા. શ્રીહરિએ પ્રસન્ન થઈને ગંગારામ મલ્લને અનેકવાર વસ્ત્રો અલંકારો આપેલા. એમને ઘેર ઘણી વખત પધારીને જમ્યા, સભાઓ કરી, અનંતના કલ્યાણ કર્યા છે. ગંગારામ મલ્લ ખૂબ જ બળવાન અને હિંમતવાળા હતા. સત્સંગનો દ્રઢ પક્ષ રાખતા. કોઈ પણ સંત ભક્તને કોઈ પીડતું હોય તો તેના હાથનો ચમત્કાર બતાવ્યા સિવાય રહેતા નહીં. જગતથી નીડર બનીને ભગવાન તથા સંતની સેવા કરતા. એકવાર વિનોદ કરતા મહારાજે કહ્યું કે ગંગારામભાઈ, અમારામાં કેટલું બળ છે તે જરા અમારું કાંડું પકડો, પછી છોડાવી શકીએ છીએ કે નહીં. ગંગારામભાઈએ પોચું કાંડું પકડ્યું. મહારાજ કહે, બળથી પકડો. અરે મહારાજ, કાંડું ઉતરી જશે. છતાં મહારાજનો આગ્રહ જોઈને દબાવીને કાંડું પકડ્યું. મહારાજે એવો આંચકો માર્યો તે ગંગારામ મલ્લને ઉંચકીને પોતાના બગલમાં દબાવ્યા. તેથી મલ્લને પરસેવો છૂટી ગયો અને મૂર્છા આવી ગઈ. થોડીવાર પછી જાગીને કહે, મહારાજ, અમે જીવ અને તમે તો પરમાત્મા. તમારા બળનું માપ અમે ક્યાંથી કરી શકીએ? કહેવાય છે કે ગંગારામભાઈ એક સાથે 8 નાળિયેર ફોડી નાખતા. 2 બગલમાં, 2 કોણીઓ વચ્ચે, 2 સાથળમાં અને 2 ઢીંચણ વચ્ચે. એવી રીતે નાળિયેર ગોઠવીને આખા શરીરને એવી ભીંસ દેતા કે 8 નાળિયેરનો એક સાથે ભૂકો બોલી જતો. ગંગારામભાઈના બળ અને શક્તિ તો સર્વવ્યાપી હતા. એક વખત શ્રીજી મહારાજ ગંગારામભાઈને ઘેરે બિરાજ્યા હતા અને જગજીવન મહેતો મહારાજને પકડવા માટે અમુક સંખ્યામાં લશ્કર લઈને આવ્યો. હાથમાં ખુલ્લી તલવાર સાથે ગંગારામભાઈને ગર્જના કરી, આવો, જેની માએ 1.25 શેર સૂંઠ ખાધી હોય તે આગળ આવો. આવા શૂરવીર અને ટેકીલા ગંગારામ મલ્લ ઉપર શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને ઘણા વસ્ત્રો પ્રસાદીના આપેલા, જે આજે પણ એમના ઘેર હયાત છે.